બોલો ગોપીનાથજી મહારાજની. આપણી પવિત્ર શ્રાવણ મહિનાની સત્સંગ કથા વાર્તા અને ધૂન એનો આજે પંચમ દિવસ હોય, દિવ્ય ચાતુર્માસ ચાલુ હોય. અક્ષરધામનું મધ્ય દાદાના દરબારગઢમાં બેસી અને જ્યારે આપણે અલગ અલગ વક્તાઓ એના મુખે ખૂબ જ સુંદર મજાના ભગવાનના દિવ્ય ચરિત્રોની સાથે સાથે સમાજને સદ ઉપયોગી એવો ઉપદેશ કહીએ અને સ્વામિનારાયણ ભગવાનને હૃદયમાં ધારણ કરી અને જ્યારે આપણે સૌ અહીંયા ભગવાનના ચરિત્રો ગાતા હોઈએ કે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા હોઈએ, ત્યારે ઠાકોરજી આપણા ઉપર બહુ રાજી થતા હોય. અહીંયા જે કઈ આ સુંદર મજાનું આયોજન થાય છે એ માત્ર ને માત્ર ઠાકોરજીને રાજી કરવા માટે થાય છે. આવો સર્વશ્રેષ્ઠ ભક્તિ ભાવનો જે વિચાર છે, આપણા અત્યારના જે કોઈ વહીવટમાં હોય, દેવપક્ષ હોય, એ સૌ કોઈએ આવો સુંદર મજાનો વિચાર કર્યો અને બધા યુવાન સંતો દ્વારા ગામો ગામથી હરિભક્તો આવે અને આ દિવ્ય શ્રાવણ માસ અંતર્ગત અહીંયા ભજન ભક્તિ થોડું થાય. જીવનમાં આ જેવ બધું સહજ કરવાનો છે, કારણ કે જન્મોથી આ જીવને જે આદત પડી છે એ કરાવવા માટે કઈ મહેનત ન કરવી પડે, એની માટે કઈ આયોજનો ન કરવા પડે. એ તો એમને એમાં જીવ કરે જ રાખે, પણ કંઈક જીવનું રૂડું થાય એવું જયારે કરવું હોય ત્યારે એની માટે સ્પેશિયલ આવા સુંદર મજાના આયોજનો હોય, એના દ્વારા જીવનું રૂડું થતું હોય છે. અહીંયા પૂજ્ય વક્તા શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી લાઠીદળ, એમને વિનંતી કરીશું કે એ વ્યાસાસને બિરાજમાન થશે. ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા નત દેય સદ્ગુણમ અણુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. એટલું બીજું ક્યાંય નથી રહ્યા. વળે આ દુનિયાના આ વિશ્વના પટલ ઉપર મંદિરો તો બહુ બધા છે, પણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી સહજાનંદ સ્વામીએ જાતે ખાતમુહૂર્ત કર્યું હોય ને જાતે ઉદ્ઘાટન કર્યું હોય ને જાતે મૂર્તિ પધરાવી હોય એવું તો માત્ર એક આ ગોપીનાથજી મહારાજનું મંદિર છે. બાકી ક્યાંય તમને આ જગતમાં ક્યાંય મળે નહીં એવું દિવ્ય આપણને સ્થાન મળ્યું છે. થોડો ઘણો ભગવાને આપણને સમય આપ્યો છે, તો વલ્લભ ભક્તો આ જે પળ છે આપણા માટે બહુ કિંમતી છે. આપણા હૃદયની અંદર આટલો મહિમા ધારણ કરી અને જો બેસીએ તો આપણો બેડો પાર થઈ જાય. કારણ કે 7 દિવસની કથા સાંભળીએ કે 1 મહિનાની કથા સાંભળીએ, એની અંદરથી 1 કે 2 વસ્તુ આપણા જીવનમાં ઉતરી જાય તોય આપણું આખું જીવન ધન્ય થઈ જાય. એવી આ દિવ્ય કથા અહીંયા એક પછી એક યુવાન વક્તાઓ આવી અને આપણને શ્રવણ કરાવતા હોય. શાસ્ત્રોક્ત જે કઈ દ્રષ્ટાંતો હોય એ દ્રષ્ટાંતો લઈને આવતા હોય. સ્વામિનારાયણ ભગવાને કીધું કે વ્યાસજીએ જે લખ્યું છે કે વ્યાસજીના વચન છે એ અમને બધાય માન્ય છે, એવું સ્વામિનારાયણ ભગવાને કીધું છે. અને એ જ વૈદિક પરંપરાના વૈદિક સિદ્ધાંતોના આપણા જે કઈ ધર્મ ગ્રંથો છે એને લઈ અને પૂજ્ય વક્તાશ્રીઓ અહીંયા આપણને વ્યાસાસને બિરાજમાન થઈ અવનવા શાસ્ત્રોના દ્રષ્ટાંત દઈ અને કંઈક ને કંઈક આપણને ઉપદેશ આપે છે. માત્ર ને માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને આપણે આ ભગવાનના મહિમા આપણા હૃદયની અંદર ધારણ કરીને આ ચરિત્રોનું શ્રવણ કરવાનું છે. અહીંયા પૂજ્ય વક્તાશ્રી બિરાજમાન થઈ ગયા છે. આપણે બરોબર 10 વાગ્યા સુધી અહીંયા કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારબાદ અહીંયા ધૂનની રમઝટ બોલાવવાની છે.
शारद पूर्ण चंद्र विलस परिवृतम सद्भक्त वृंदेर्यथा ताराभिर्विधुमार्चमान मुरुधा तैश्चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये हरिकथा हवे आदरू सदमति जन जे सांभळे श्रवणे सुनता सुखयोपजे वळी तापथे तन नाटळे જેમાં ચરિત્ર શ્રી મહારાજના વર્ણવ્યા વારંવાર વણ સંભારે સાંભરે હરી મૂર્તિ હૈયા મુજાર ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી સિદ્ધેશ્વર મહાદેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવ
મહાદેવની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. યદપાંબ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજયતેતરા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ આપણે શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલી આપણી આ પવિત્ર હરિગાથા એની અંદર ઉપસ્થિત આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજ્ય સંતો, સભાની અંદર ઉપસ્થિત સાંખ્યોગી માતાઓ તેમજ ભગવાન શ્રી હરિના વાલા લાડીલા દરેક મોક્ષ ભાગી જીવાત્માઓ, ભાઈઓ અને બહેનો તમામને ભાવથી જય સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના આધાર ભગવાન સ્વામિનારાયણ એની અપાર અને અપરિમિત કૃપાથી અદ્ભુત સંયોગ અને સમય આપણને જે સાંપડ્યો છે ભગવાન, બહુ અદ્ભુત છે. ભગવાન તો બહુ દયાળુ છે. આપણે કહીએ છીએ ને ભગવાનને કે હે ભગવાન તું દયાનો સાગર છો. ને ભગવાન એટલા બધા કરુણાળુ, એટલા બધા કૃપાળુ છે ભગવાન. કોઈક ને કોઈક રીતે ભગવાન દયા વરસાવતા જ હોય છે, વરસાવતા જ હોય છે, વરસાવતા જ હોય છે. કદાચ આપણને અનુભૂતિ થાય કે ન થાય, જો ને એ આવું નૈમિષારણ્ય ક્ષેત્ર જેવું પવિત્ર સ્થાન, જે સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો સાથે મહારાજ અહીંયા બિરાજ્યા. અનેક ભક્તો મુક્તોની સાથે મહારાજે અનેક લીલાઓ કરી, અનેક ક્રીડાઓ કરીને ભગવાને જેને જેને બધાને રાજી કર્યા ભગવાન એ સ્થાનની અંદર. અને એમાંય નિજ મંદિરની અંદર બિરાજી ભગવાન ગોપીનાથજી મહારાજના જયારે આપણે દર્શન કરીએ, પોતાના ભક્તોના તમામ પ્રકારના મનોરથો પૂર્ણ કરનારા એ ભગવાન સાક્ષાત શ્રી હરિ સ્વરૂપ સમાન શ્રી ગોપીનાથજી મહારાજની આગળ આપણે જઈ અને દર્શન કરીએ એટલે આપણને એમ થાય કે અહીંયા ઉભા જ રહી, દર્શન કર્યા જ કરીએ, દર્શન કર્યા જ કરીએ, દર્શન કર્યા જ કરીએ. ગમે ત્યારે તમે જાઓ ને એ ભગવાનની કરુણાથી, એ ભગવાનની કૃપાથી આપણી ઉપર ભગવાનની મોટી દયા કઈ એની વાત કરું. ભગવાન દયાનો સાગર છે ને એની વાત. એ ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો અને એ મનુષ્ય દેહ આપ્યા પછી ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલો દિવ્ય જે આ સત્સંગ, સદગુરુ રામાન સ્વામીએ જે પ્રવર્તાવેલો ઉદ્ધવ સંપ્રદાય, ત્યાર પછી મહારાજે એ ઉદ્ધવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રવર્તાવેલો એ મહારાજ આપણને આ મનુષ્ય લોકની અંદર જન્મ આપ્યા પછી ભગવાનની મોટી દયા જુઓ કે આપણને સત્સંગની આજુબાજુની અંદર રાખ્યા. આ લોકમાં તો એવા કેટલાય જીવાત્માઓ છે કે જેને સત્સંગના સની ખબર નથી પડતી. લ્યો,
અને એ ભગવાન કરુણા કરી ભગવાનના એકાંતિક સાધુ, ભગવાનના એકાંતિક ભક્તો એનો યોગ અપાવી અને સૌથી મોટી વાત કે આપણને ભગવાને એવો સમય અને એવો સંજોગ આપ્યા કે આ પવિત્ર ચાતુર્માસ અને એમાંય પવિત્રમાં પવિત્ર શ્રાવણ માસ, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરીને કે અમારા આશ્રિતોએ ચાતુર્માસને વિશે વિશેષ નિયમો ધારણ કરવા, પણ મહારાજે એમાંય એવી વાત કરી કે જે નિયમ ધારણ કરી શકે એવા ન હોય, અશક્ત હોય, તો એને મહારાજે છૂટ આપી, પણ મહારાજે એવું કીધું કે એને શ્રાવણ માસને વિશે તો વિશેષ નિયમ ધારણ કરવો. અને એ મહારાજે જે 8 નિયમો ગણાવ્યા એ પૈકીનો અહીંયા આપણે અત્યારે શ્રાવણ માસ દરમિયાન ગઢપુરમાં વર્તમાન સમયની અંદર ગોપીનાથજી મહારાજને માત્ર ને માત્ર રાજી કરવા માટે એના ભક્તો, એના સંતો, એના મુમુક્ષુ જીવો એ રાજી થાય એટલા માટે ગઢપુર ટેમ્પલ બોર્ડે કેટલી અદ્ભુત એ આયોજન કર્યું, કેટલી સરસ મજાની યોજના બનાવી. લ્યો, દરરોજ શણગાર આરતી પછી ભગવાન ગોપીનાથજી મહારાજને દરરોજ તુલસી પત્ર ચડે છે. શું કામ? માત્ર ને માત્ર સત્સંગીઓનું હિત થાય, સત્સંગીઓનું શ્રેય થાય, ભગવાન એના ઉપર રાજી રહે એટલા માટે. ત્યાર પછી અક્ષરોડીની બાજુની અંદર અહીંયા યજ્ઞશાળા છે, એમાં યજ્ઞ થાય છે અને યજ્ઞના ફળ રૂપે માત્ર ને માત્ર ભગવાન ગોપીનાથજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ રાજી રહે એટલા માટે. ત્રીજું ભજનનું કથા વાર્તા થાય છે. મહારાજે 8 નિયમો પૈકીનું કીધું ને, જે કે કથા, ભગવાનની કથા વાર્તાનું નિત્ય પ્રત્યે શ્રવણ કરવું, એ કથા વાર્તા થાય છે. અને 8 અંગમાં ભગવાને એવું કીધું કે ભગવાનના નામનો મંત્ર જાપ કરવો, એટલે અહીંયા ધૂન પણ થાય છે ભગવાન સ્વામિનારાયણની. માત્ર ને માત્ર એક જ ઈચ્છા, ભગવાન સૌનું મંગલ કરે, ભગવાન સૌનું કલ્યાણ કરે એટલા માટે આવું સરસ મજાનું જયારે આયોજન, અદ્ભુત આયોજન થયું હોય ત્યારે, અને એમાંય ભગવાનની આપણા ઉપર બહુ મોટી કૃપા થઈ છે ત્યારે આપણને આ સમય મળ્યો છે. આપણે એવું વિચારતા હોઈએ છીએ, મનમાં જનરલ એવું આપણને હોય છે કે ભાઈ શ્રાવણ મહિનો તો દર વર્ષે આવવાનો જ હોય અને કથાના આયોજન તો આ મંદિરોની અંદર એવું થવાનું જ હોય. આપણે મનની અંદર એવી ધારણાઓ હોય, એવા સંકલ્પો હોય. એ દર વર્ષે થાય વાત બરોબર છે, પણ એ આપણા નસીબની અંદર લખાવેલું હોય, ભગવાનની કૃપા હોય, ભગવાનને એમ હોય કે આને મારે લાભ દેવો છે તો જ આપણે અહીંયા આવી શકીએ. બાકી આ કથામાં, આ મંદિરમાં, આ દરબારગઢની અંદર ભગવાનની કરુણા ન હોય તો ન આવી શકાય. એટલે ભગવાન તો બહુ દયાળુ છે. આ લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ થયા, અવતાર ધારણ કરીને આવ્યા. શું કામ? માત્ર ને માત્ર જીવાત્માના કલ્યાણ માટે ભગવાન આ લોકની અંદર પધાર્યા. એન કેન પ્રકારે કરીને મહારાજ ગમે પ્રકારે જીવને પોતાનામાં જોડી અને ભગવાન કે અમારે એને અમારા ધામમાં લઈ જવું છે. જીવને કદાચ ખપ હોય કે ન હોય, પણ ભગવાન કે અમને ખપ છે, અમારે અવશ્ય આ જીવને અક્ષરધામ સુધી લઈ જવું છે. પછી ભગવાન આ લોકની અંદર પ્રગટ થયા હોય ત્યારે ભગવાન પોતાના એકાંતિક સાધુ પુરુષો એના વડે સત્સંગ કરાવ્યો હોય, પોતે સત્સંગ કરાવ્યો હોય, વળી
કે કોઈ એવો જીવ હોય કે ભગવાનના એકાંતિક સાધુ પુરુષો કે ભગવાનના એકાંતિક મુક્તો જે હોય એના ખપમાં આવેલો જીવ હોય ને તોય ભગવાન એને ધામમાં લઈ જાય છે. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે કોલ આપ્યો ને, મારા જનને અંતે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે તે સર્વ જનને જણાવવું. ભગવાન સ્વામિનારાયણની બેવડી કંઠી ગળામાં જેને ધારણ કરી, ભગવાન કે અમારું ભજન કરે એને અમારે અવશ્ય એને અમારા ધામમાં લઈ જાવ. અને ભગવાન પણ આ લોકની અંદર પ્રગટ થાય ને ત્યારે સહેજે સહેજે આપણને ઓળખાય નહીં ભગવાન કે આ ભગવાન છે એમ પ્રતીતિ ક્યારે થાય? એ તો જયારે ભગવાનના એકાંતિક સાધુ પુરુષો એ ભગવાન ઓળખાવે ત્યારે આપણને એમ પ્રતીતિ થાય કે આ ભગવાન છે. જેમ એક માં પોતાના બાળકને પોતાના બાપની ઓળખાણ કરાવે, એક માં પોતાના બાપની, એ બાળકનો બાપ કોણ છે એ માં જ ઓળખાણ કરાવે, બાકી તો કોણ ઓળખાણ કરાવી શકે? એમ ભગવાનની ઓળખાણ ભગવાનના એકાંતિક સાધુ પુરુષો કરાવી શકે. અને પ્રગટ ભગવાન જયારે આ લોકમાં હોય ને ત્યારે તો ભગવાન એવી એવી લીલાઓ કરતા હોય કે એના વડે કરી એ ભગવાન છે એમ ન પણ મનાય. પણ ભગવાન બહુ દયાળુ છે. આ સંપ્રદાયની અંદર, આપણા સત્સંગની અંદર એવી કેટલી કથાઓ છે કે કેટલાય ભક્તો હોય એને ભગવાનપણાનો નિશ્ચય સંતો કદાચ ન મળ્યા હોય, સાધુનો યોગ ન થયો હોય, પણ માત્ર અને માત્ર એ મનની અંદર સંકલ્પો કર્યા ને એ સંકલ્પોને કારણે ભગવાનની ઓળખાણ થઈ હોય અને ભગવાન ઓળખાણા હોય અને ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં ધારણ કરી હોય, ભગવાન સ્વામિનારાયણે સ્વયં વર્તમાન ધારણ કરાવ્યા હોય, એવી આ સત્સંગમાં તો કેટલી કથાઓ છે. હા, સાધુનો યોગ ન થયો હોય, મનમાં સંકલ્પો હોય. જો ને આપણે ક્યારેક ક્યારેક ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે આપણી કઈક મનોકામના હોય, આપણે ભગવાન આગળ કહીએ ને, ભગવાન આગળ મનોકામના આપણે ભગવાનને કહીએ કે પ્રભુ મારી આ મનોકામના પૂર્ણ કરજો, મહારાજ મારી આટલી ઈચ્છા છે, આ દયા કરજો. અથવા તો એવું ન બને પણ આપણે એવું વિચારીએ કે ઘણા બધા ભક્તો એવા સંકલ્પો કરીને જાતા હોય, મંદિરે દર્શન કરવા આવતા હોય કે હું ગઢપુર ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાઉં છું, મારી આ ઈચ્છા ફળે તો એ ગોપીનાથજી મહારાજ આગળ હું કંઈક આ થાળ કરાવીશ કે એ સંતોને, ગોપીનાથજી મહારાજને થાળ, સંતોને રસોઈ આપીશ, આવો સંકલ્પ પણ ઘણા બધા કરે. વાલા ભક્તો, આપણી સભાની અંદર પૂજ્ય ગઢપુર મંદિરના વયોવૃદ્ધ પૂજ્ય વિષ્ણુ પ્રસાદ સ્વામી જયારે ગુરુતુલ્ય અહીંયા પધાર્યા હોય ત્યારે તાળીઓના નાદથી આપણે વધાવીએ. એટલે ભગવાન છે ને, ભગવાન સંકલ્પો પૂર્ણ કરે છે ને. ભગવાનનું એક નામ છે સત્ય સંકલ્પ. ભગવાનનું એક નામ છે સત્ય સંકલ્પ. સંકલ્પોને ભગવાન સાકાર કરે. એવા તો કેટલાય બધા ભક્તોની કથા છે. અને ભક્તો પાછા સંકલ્પો કેવા કેવા કરે. કોઈને મનમાં જેવી ઈચ્છા થાય, જેવો વિચાર સ્ફુરે એવો સંકલ્પ કરે. કોઈને સારો સંકલ્પ થાય, કોઈને વળી બીજો વિચાર આવે, મનમાં જેવું આવતું હોય એવા સંકલ્પો કરે. અને ભગવાન એ સંકલ્પોને પણ ભગવાન
પરિપૂર્ણ કરે છે. શું કામ? ભગવાન એટલા માટે પૂર્ણ કરે છે કે આ જીવને એ રાજી રહે, તો એને અમારામાં એની વૃત્તિ જોડાય, તો ભગવાન કે એને આ 1,84 ના ફેરા મટે, એટલા માટે ભગવાન સંકલ્પો પૂર્ણ કરે. લ્યો, ભગવાનને આપણી માથેથી 1,84 તાળવી છે ને, એટલે ભગવાન આ બધા સંકલ્પો પૂર્ણ કરે. ભગવાન એ ભક્તો એ ગામ પહવીની અંદર હરજીભાઈ અને દેવજીભાઈ કરી અને 2 કુંભાર ભક્ત હતા. હવે એ સમયે ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર કળીકાળની અંદર સાક્ષાત ભગવાન પ્રગટ થયા અને એના સંતોને ગામડે ગામડે વિચરણ કરવા માટે મહારાજે મોકલેલા. અને એ વખતે વાત ફેલાણી કે ભાઈ, પશ્ચિમ પાંચાળ પ્રદેશની અંદર એક ગઢપુર નામનું ગામ છે ને, આ ગઢપુરની અંદર એભલ ખાચરના દરબારગઢની અંદર, દાદા ખાચરના દરબારગઢની અંદર ભગવાન સ્વામિનારાયણ કરીને કોઈ એ ભગવાન તરીકે પ્રગટ થયા છે. સંતોના યોગમાં જીવ આવેલો હોય તો એને ભગવાનપણાની પ્રતીતિ થઈ હોય, ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય, ભગવાનની મૂર્તિનો મહિમા કીધો હોય, પણ જેને ભગવાનના એકાંતિક સત્પુરુષનો યોગ જ ન થયો હોય, એના કાને જ્યારે આ વાત આવે ને, ત્યારે કદાચ ન મનાય. આપણું મન છે ને, અમુક બાબતો એક્સેપ્ટ કરે, અમુક બાબતો એક્સેપ્ટ ન કરે, ન સ્વીકારે. આપણે જલ્દીથી સ્વીકાર ના કરી શકીએ. આપણે એવું માનીએ કે ભાઈ હું જાઉં, હું જોઉં અને મને એમ લાગે ને તો જ હું સાચું માનું, બાકી હું સાચું માનું નહીં. હું કઈ જેવો તેવો નથી, હું કઈ કોઈની જેવો ભોળો નથી. એ તો ભલા ભોલા હોય ને ઈ માને. આપણું મન ન સ્વીકાર કરે. એટલે પહવી ગામની અંદર આ હરજી ભગત અને દેવજીભાઈ 2 પ્રજાપતિ કુંભાર, એના કાને વાત ગઈ કે આ કળીકાળની અંદર સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે. એટલે 2 જણા ભેગા થયા. ભેગા થઈને વાત કરી કે ભગવાન તરીકે કહેવાય છે. હવે વાત તો કથા વાર્તાઓ તો સાંભળી જ હોય. ગામની અંદર કોઈ એવું નાનું મોટું આયોજન થયું હોય એટલે હરજીભાઈ કહે છે કે દેવજીભાઈ હાલો ને આપણે ગઢડા જઈએ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે, એના દર્શન કરવા જાય, ભગવાન કહેવાય છે. એટલે દેવજીભાઈ કે હરજીભાઈ તમારી વાત સાચી, પણ ભગવાન છે ને એ આપણે માનવા કેમ? ભગવાનપણાની પ્રતીતિ કેમ થાય? હરજીભાઈ કેમ એવું સાંભળ્યું છે કે ભગવાન અંતર્યામી છે. ભગવાન જે ભગવાન હોય ને, સામા માણસના મનની કળી જાય વાત, જે કળે ઈ ભગવાન. એને કહેવા ન જવું પડે. એટલે તો આપણે કહીએ છીએ ને, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. ભગવાન ઘટે ઘટની અંદર, તમામ જીવાત્માના હૃદયની અંદર સાક્ષાત બિરાજે છે. અને ભગવાન આપણા તમામના સંકલ્પો વિકલ્પો ભગવાન બધા જાણે જ છે. એટલે દેવજીભાઈએ કીધું કે ભગવાન અંતર્યામી છે, આપણે જઈએ. 2 જણા આવ્યા. આવતા આવતા એવો વિચાર કર્યો કે ભગવાન છે, હવે આપણા મનની કળી જાય, એ કહેવાય અંતર્યામી, તો આપણે જઈએ તો શું, આપણે મનમાં કઈક સંકલ્પો તો કરવા પડે ને. આપણે એમ કરીએ કે
આપણે નથી માનતા રાખતા. માનતા પૂરી થાય તો તમે કઈક પરિપૂર્ણ કરો ને. માનતા પૂરી ન થાય તો તમે જે માનતા રાખી હોય કે ભાઈ મારે તો કેમ કરવું, એ ન થાય. એટલે સંકલ્પો બંને જણાએ કર્યો. એમાં બંને જણા ચાલતા ચાલતા આવ્યા, ઉન્મત ગંગા નદીને કિનારે આવ્યા, નદીની અંદર નાયા. બે જણાએ સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી દેવજીભાઈ અને હરજીભાઈ બે બહાર નીકળ્યા. દેવજીભાઈ કે હું એવો સંકલ્પ કરું છું કે ભગવાન જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મારા મનમાં સંકલ્પ ઈ છે, હરજી હું તને કહું સાંભળ, ઈ ભગવાન મને ખોટી મારે ને તો ભગવાન સાચા. હરજીભાઈ કે મારે હું સંકલ્પ કરવો? દેવજીભાઈ કે સાંભળ, તને છાતીની અંદર કંકુના પગલાની છાપ પાડી દે ને તો ભગવાન સાચા, તો માનવાનું. બે જણા સંકલ્પો કરી અને આવ્યા. દરબારગઢ ની અંદર આવ્યા, મહારાજ સભા કરીને બિરાજે. એમાં બંને જણા ઉભા રહ્યા. બંને ઉભા રહ્યા એટલે મહારાજે ભક્તોને કીધું કે અરે ભાઈ ભક્તો, આ અમારા પહવી ગામના ભક્તો હરજીભાઈ ને દેવજીભાઈ આવ્યા છે, એને રસ્તો કરી દો. લ્યો, બેન પાસે બોલાવ્યા. બે નજીક આવ્યા ને એટલે પેલા દેવજીભાઈ જેવા નજીક આવ્યા ને પગે લાગવા જાય ને એટલે ભગવાને પોતાના હાથમાં છડી હતી ને એ છડી મારી ભગવાને. એટલે દેવજીભાઈ મનમાં કીધું હાશ, હવે ભગવાન ખરા. ત્યાં હરજીભાઈ એને કીધું, હરજીભાઈ ને કીધું કે લ્યો હરજી ભગત સામે બેહો, અમે કંકુના પગલાના અમારા ચરણારવિંદ ની છાપ પાડી દઈએ. એટલે એ હરજીભાઈ સામે બેઠા ને ભગવાને એના છાતીની અંદર ચરણારવિંદ પાડ્યા. એટલે હરજીભાઈ ને પણ એમ થયું કે હાશ, આ ભગવાન ખરા. એમાં મુક્તાન સ્વામી સભાની અંદર બેઠા હતા. મુક્તાન સ્વામી કે મહારાજ આમ કેમ, એકને હોટી મારીને એકને ચરણારવિંદ પાડી દીધા? મહારાજ કે ઈ બે સંકલ્પો જેવા કરીને આવ્યા, તેમાં અમે શું કરીએ? અરે એવા એવા ભક્તો સંકલ્પો કરે. સાતપડાની અંદર ભગવાન અરે ભગા ભગત કરી નતા, બિચારા હાવ ભોળા. કોળી જ્ઞાતિની અંદર પેલા તો ક્યાં આટલું બધું ભણતર હતું નહીં ને, આપણે અભ્યાસ હતો નહીં. બધા નિરક્ષર જ હતા, જાજા મોટા ભાગના. ભગા ભગત કોઈ દિવસ ચાલતા ચાલતા આવ્યા હશે આ સાતપડા થી આ ગઢડા ને, એમાં ખબર પડી કે અહીંયા ભગવાન તરીકે સ્વામિનારાયણ કરીને ભગવાન છે. તે ઈ ભગતે એવો સંકલ્પ કર્યો કે આને બધા ભગવાન કહે છે તો હું સંકલ્પ કરું, ભગવાન તો મન નહીં જાણે. તે ભગા ભગતે સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય તો મને એની ડૂંટી ઉપર રૂપિયો મૂકવા દે તો હું ભગવાન માનું. ભગા ભગત આવ્યા દરબારગઢ ની અંદર. મહારાજ સભા ભરીને બેઠેલા, ઢોલિયા ઉપર બિરાજે મહારાજ. અને ભગા ભગત આવીને પાછળ ઉભા ને મહારાજ વાતો કરે. એમાં મહારાજ લાંબા થયા, આડે પડખે થયા. આડે પડખે થયા ને એટલે મુક્તાન સ્વામી પૂછ્યું, મહારાજ કેમ આમ? મહારાજ કે જવો ને ઓલો ભગલો આવ્યો છે એનો સંકલ્પ છે અમારી ડૂંટી ઉપર રૂપિયો મૂકવા દે તો ભગવાન માનશે. મહારાજ કે લે ભગા આવ. અને ભગા ભગતે ભગવાનની નાભી કમળ ઉપર એ રૂપિયો મૂક્યો અને ભગવાન આ સાક્ષાત ભગવાન છે માન્યું. આ ભગા ભગત છે ને બહુ ભોળા હતા.
એમ કહેવાય છે કે એક વખત અહીંયા ગઢડા મહારાજના દર્શન કરવા માટે આવ્યા. એમાં આ દરબાર ગઢમાં અને ઓરડાઓમાં ગાર કરવા માટે, લીંપવા માટે પેલા ગોરમટીને એવું પલાળે ને બધું, અને પછી એને ખૂંદવી પડે. હવે તો વિટ્રીફાઈડ આવી ગઈ એટલે કઈ ખૂંદવું પડતું નથી, ભગવાનની દયા. એમાં ભગા ભગત મહારાજ અક્ષરોની અંદર બિરાજે. એટલે ભગા ભગત ત્યાંથી નીકળ્યા અને એમાં એક પાર્ષદ હતા, ઈ બરોબર ઈ ગાર ખૂંદતા હતા. એટલે ભગા ભગત નીકળ્યા એટલે ઓલા પાર્ષદે કીધું, હે ભગત ક્યાં જાઓ છો? તો કે ભગવાનના દર્શન કરવા જાઉં છું. અહીંયા આવો, હમણાં જ ભગવાન અહીંથી નીકળશે, ભગવાનનો નીકળવાનો સમય થયો છે, તમે થોડો ટાઈમ અહીં રહ્યો, હમણાં ભગવાન નીકળશે ત્યારે દર્શન કરજો, આ ગાર ખૂંદાવો હાલો. લોલા બિચારા ભગત, એને તો શું ખબર, એટલે મંડ્યા ગાર ખૂંદવા. ગાર ખૂંદવા મંડ્યા. એમાં ગાર ખૂંદતા ખૂંદતા વળી પાછા વાંકા વળી અને બધું હરખું કર્યું એટલે હાથ બગડ્યા. એમાં મહારાજ બરોબર થાળ જમવાનો સમય, મહારાજ સ્નાન કરી અને પીતાંબર ધારણ કરી અને એક ઉતરી વસ્ત્ર ઓઢી અને મહારાજ પાર્ષદો સાથે નીકળ્યા. એમાં ભગા ભગતે જોયું એટલે ભગા ભગતે બૂમ પાડી, હે મહારાજ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ દોડતા દોડતા ગયા, મહારાજના ચરણારવિંદ પગડા પગે લાગ્યા. પગે લાગીને મહારાજના ચરણારવિંદજી ગારાવાળા હાથે પગડ્યા ને એટલે ઓલા પાર્ષદો કે, હે ભગત ચરણારવિંદ મૂકો, ચરણારવિંદ મૂકો. હવે આ બિચારા અભણ, એને ચરણારવિંદમાં શું ખબર, એ હામું જોવે. એમાં બ્રહ્માંડ સ્વામી આવ્યા. બ્રહ્માંડ સ્વામી આવ્યા, એને ખબર પડી કે આને બિચારાને ચરણારવિંદમાં કઈ ખબર પડતી નથી. એટલે બ્રહ્માંડ સ્વામી કે, એલા ભગા મહારાજનો ટાંગો મૂક, ટાંગો મૂક. એટલે ભગા ભગતે ભગવાનના ચરણારવિંદ મૂક્યા. આવા ભોળા. એક ચરિત્ર તો એવું છે, એટલા બધા ભોળા કે એક વખત પાછા દર્શન કરવા માટે આવ્યા ને, મહારાજ એ સમયે બહિર્ભૂમિ ગયેલા. બહિર્ભૂમિએ ગયેલા એટલે ભગત આવ્યા દર્શન કરવા માટે. એટલે પાર્ષદે રોક્યા કે, ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ક્યાં જાવું ભગા? તો કે મહારાજના દર્શન કરવા જાવું. તો કે ઉભો રે, મહારાજ દિશાએ ગયા. બહિર્ભૂમિને આપણે પેલા દિશાએ કહેતા ને. એટલે ભગત ને બિચારાને ખબર નહીં હોય એટલે ભગત કે, મને જવા દો ને. એ મહારાજ ના મેં દિશાએ ગયા ને એના કોઈ દર્શન જ નથી કર્યા, એ દર્શન કરવા દો. એ રોક્યા ભગત. પછી મહારાજ આવ્યા, હાથમાં લોટો હશે મહારાજ નો, જનોઈ ચડાવેલી. ત્યારે ભગા ભગત ને એમ થયું દિશાએ જવું એટલે બહિર્ભૂમિ જવું એમ. એટલે એવા એવા ભગવાનના ભક્તો સંકલ્પ કરે કે અદ્ભુત. મુક્તાન સ્વામી કીધું, મહારાજ આમ કેમ? એકને હોટી મારી અને એકને ચરણવાન. મહારાજ કે અમે શું કરીએ? એ સંકલ્પો જેવા કરીને આવે તો. રેવા ગામની અંદર ગોવિંદરામ નામના બ્રાહ્મણ હતા, તેને સોપારી ખાવાની ટેવ છે. બ્રાહ્મણ હતા. સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ કરીને ભગવાન છે. એટલે આવ્યા તો ખરા, પણ સંકલ્પ કર્યો કે શાસ્ત્રોમાં ભગવાનને અંતર્યામી કીધા છે. જો મારી પાસેથી હોપારી ભગવાન માગી લે ને તો ભગવાન સાચા. એટલે એ તો આવ્યા, આવી અને સભાની અંદર ઉભા રહ્યા. હોપારી થોડીક જે કઈ માથે બાંધવાનું લુગડું હશે એના છેડે બાંધેલી ઉભા રહ્યા. એટલે મહારાજે કીધું, હે ગોવિંદરામ અહીંયા આવો ને. આ હોપારી બાંધીને ક્યાં સુધી ઉભા રહેજો? લાવો અહીં મૂકો, હાલો હોપારી લાવો. ગોવિંદરામને એમ થયું કે ના, ભગવાન સાચા, અદ્ભુત ભગવાન છે. એ સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે
એવા એવા ભક્તો, એ પુરુષો હોય તોય ભલે અને સ્ત્રી ભક્તો હોય તોય ભલે, ભગવાન તો સત્ય સંકલ્પ છે. એ ગુજરાતની અંદર એક કાવોઠી કરીને ગામ, અને આ કાવોઠી ગામની અંદર એક સ્ત્રી ભક્ત પૂર્વના મુમુક્ષુ જીવ હશે, ભગવાન સ્વામિનારાયણ ઓળખાણેલા નહીં. તો વાડીએ કઈક માણસો હશે એટલે મઠના રોટલા બનાવતા હતા. એ મઠના રોટલા બનાવતા હતા, એમાં એક રોટલો એટલો બધો સરસ થયો ને, એટલો બધો ફૂલી અને રોટલો સરસ થયો ને, એટલે એ બાઈના મનમાં એવો સંકલ્પ થયો કે અત્યારે આ ધરા ઉપર ભગવાન ન હોય, નકર જો ભગવાન હોય ને તો એને હું આ મારો રોટલો જમાડું. એટલો અદ્ભુત રોટલો થયો છે. અને એ તો રોટલા થઈ રહ્યા એટલે ભાત દેવા માટે એ ટોપલામાં મૂકી અને વાડીએ જવા માટે નીકળ્યા. જેવા એ નીકળ્યા એમાં ચાલતા ચાલતા રસ્તામાં અર્ધે સુધી પહોંચ્યા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણે જાણ્યું કે આ બાઈને સત્સંગ નથી, એનો સંકલ્પ છે ભગવાન આ ધરા ઉપર ન હોય, નહીં તો હું રોટલો જમાડું, અમે તો છીએ, લાવો સામે હાલીને એનો રોટલો માંગવો છે ને ખાવો. ભગવાન પ્રગટ થયા, ભગવાને કીધું, એ લાવો અમારો રોટલો લાવ. એટલે ઓલા કે તમે કોણ? તો કે અમે ભગવાન, અમારા માટે રોટલો બનાવ્યો છે ને, રોટલો લાવ. તે કે તમારો રોટલો મારી પાસે ક્યાંથી હોય? તે ભગવાન કે આ ટોપલામાં છે તે મૂક્યો છે, ખોટું બોલમાં, લાવ. પેલા સ્ત્રી ભક્તે ટોપલો ઉતાર્યો અને એક રોટલો આપ્યો. તે મહારાજ કે નહીં નહીં, ઈ રોટલો અમારો નથી, અમારો રોટલો કયો છે ને અમે ઓળખી, તું કે તો લઈ લઈ બોલ. એટલે ઓલા સ્ત્રી ભક્ત કે આ લઈ લ્યો. એટલે મહારાજ કે અમારો રોટલો ફૂલ્યો છે ને, તમારો સંકલ્પ થયો તો કે ભગવાન જમે, એ સંકલ્પમાં તમે થોડા ઊંડા ઉતર્યા ને, એમાં આટલો બધો સરસ મજાનો ફૂલ્યો, પણ થોડો ઉતારવામાં તમારે વાર લાગી ને એટલે દાજી ગયો. ઈ રોટલો અમારો છે. મહારાજે ઈ રોટલો લીધો અને મહારાજ જેમાં ઓલી સ્ત્રી ભગવાનના પગમાં પડી અને ભગવાનને એને એમ થયું કે હા આ ભગવાન સાચા. એટલે ભગવાનને કે મહારાજ ચરણે રાખજો. મહારાજ કે ચરણે એમ ન રખાય, વર્તમાન ધરાવવા પડે. અહીંયા પાસે બાજુમાં જે હરિભક્તો ભક્તો હશે એને કીધું લાવો પાણી લાવો. તો હવે પાણી તો ક્યાંય આજુબાજુમાં હતું નહીં. એટલે પેલી સ્ત્રી ભાત દેવા માટે જાતી હતી, એમાં એક મટકીમાં, જેને દોણી કહે ને, એમાં છાશ ભરેલી. મહારાજ કે આમાં શું છે? કે આમાં છાશ છે. મહારાજ કે લાય લાય. એમાં મહારાજે ઉપરથી જે પરાશ આવે ને, પરાશ, એ પરાશ ઉપર તરતી હતી, એ પરાશ લઈ અને ઓલી સ્ત્રીને હાથમાં આપ્યું અને છાશની પરાશ લઈને મહારાજે એને સત્સંગ કરાવ્યો, વર્તમાન ધારણ કરાવ્યા. કેવો ભગવાન દયાળુ, અદ્ભુત એ લીલા ચરિત્રો. માત્ર ને માત્ર ભગવાન પોતાના ભક્તોને રાજી રાખવા માટે ભગવાન આવા સંકલ્પો પૂર્ણ કરે. વેળાવતરમાં એક દેવજીભાઈ કરીને બ્રાહ્મણ હતા. તે વેળાવદર થી નીકળ્યા, દર્શન કરવા માટે આવ્યા. એ દર્શન કરવા માટે આવ્યા ને, એમાં એની પાસે માત્ર 4 પૈસા હતા. કેટલા? 4 પૈસા. અને પહેલાનો જમાનો બધાને ખબર, 4 પૈસાની અંદર તો હવે આ સમયની પ્રમાણે મોંઘવારી તો હતી નહીં, અને આટલું બધું પેલું નાણું હતું નહીં. એટલે દેવજીભાઈ એને ખબર પડી, બ્રાહ્મણ કે ભગવાન કહે છે તો હાલો ને મારે ભગવાનના દર્શન કરવા જવું છે. પણ એ ભગવાન છે તો ભગવાનને કઈક ભેટ તો મૂકવી પડે ને, એમને થોડા દર્શન કરાય. હું ભેટ આપું? મારી પાસે 4 પૈસા છે, 4 પૈસામાં હાલો ને 2 પૈસા ભેટ આપું
એમ વિચાર કરતા 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 ક્યારે ગઢડા આવ્યું ખબર ન પડી, સંકલ્પ કરી શક્યા નહીં કાંઈ. અને એ ચાલતા ચાલતા ગઢડા અહીંયા દરબારગઢની અંદર આવ્યા, આવી અને મહારાજને પગે લાગ્યા. પગે લાગી અને પાછળ ઉભા રહ્યા, ઘડીક ભર ઉભા રહ્યા. મહારાજ તો કથા વાર્તા કરતા હતા, મહારાજે કઈ સંકલ્પ કર્યો નહોતો, એમને આવ્યા હતા. એટલે મહારાજ હજી બોલે એ પેલા જ આ બરોબર એકાદશી નો દિવસ, અને એ ગામમાં ગયા. દેવજીભાઈ એકાદશી રેલા એટલે વિચાર આવ્યો 4 પૈસા છે, લાવો કઈક ફરાળ થાય એવું તો કરતો આવું. તે ગામમાં જઈ અને 2 પૈસાના ગાજર લીધા. ગાજર લઈ અને પછી વળી પાછું એમ થયું હાલો હવે દર્શન કરતો હવે પાછો દરબારગઢમાં જાવ. તે વળી પાછા આવ્યા અને ઉભા રહ્યા ને એટલે મહારાજે કીધું દેવજીભાઈ, એ દેવજીભાઈ. અને પેલા તો સમય એવો તો માથે બાંધવાનું લુગડું, ખંભે લુગડું હોય ને એને છેડે બાંધી દેતા ને વસ્તુઓ, થેલી બેલી કઈ જરૂર પડતી નહીં, અને ઈ નાખે ખભે અને હાલતા. તે મહારાજે પૂછ્યું દેવજીભાઈ આમાં શું બાંધ્યું છે? કે મહારાજ રાતડિયા લાવ્યો છે, એટલે ગાજર. મહારાજ કે એમ, લાવો કેવા રાતડિયા છે અમને તો આપો. એટલે એને મહારાજની પાસે મૂક્યા ગાજર. ગાજર મૂક્યા ને એટલે બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી આ જો તો ખરા. મહારાજે એક ગાજર હાથમાં લીધું અને મહારાજ કે આવા રાતડિયા તો અમે ક્યારેય જોયા નથી. આનું તમે શાક કરજો, આજે ફરાળ કરશો આ શાક. અને સાંભળો, આજે ફરાળ છે ને એટલે આ દેવજીભાઈ ને પણ એ આપણા થાળની પ્રસાદી ફરાળ કરાવજો, આપણે ત્યાં ફરાળ કરાવજો. અને જ્યાં સુધી અહીંયા રે ને ત્યાં સુધી એને આપણે ત્યાં જમાડજો. દેવજી ભગત ને એમ મનમાં થઈ ગયું, હાલો આપણી તો જાત્રા ફળી ગઈ, આ ભગવાન સાચો. એ આજે આપણું ફરાળ થઈ ગયું, 2 પૈસામાં ભગવાન રાજી થઈ ગયા. અને અહીં રોકાશું ત્યાં સુધી એ એના થાળની પ્રસાદી મળશે. 5 દી સુધી રોકાશું, 5 દી પછી જાશું, 2 પૈસા વધ્યા છે ને એના ડાળિયા લઈને ઘર ભેગા થઈ જાય છે. અને પછી મહારાજે એને સત્સંગ કરાવ્યો, વર્તમાન ધારણ કરાવ્યા. આવી રીતે અનેક ભક્તોના સંકલ્પો ભગવાન પરિપૂર્ણ કરે છે. ભગવાન સત્ય સંકલ્પ છે. મેં વાત કીધી માત્ર ને માત્ર ભગવાન પોતાના. આ તો સારા સંકલ્પો હોય, કોઈને એવા સંકલ્પો થાય. એવી કથાઓ છે. વિરમગામમાં એક દુર્લભરામ અને કામેશ્વર 2 પંડિતો 12 વર્ષ સુધી બનારસમાં અભ્યાસ કર્યો. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી એને બનારસની અંદર અભ્યાસ કર્યો ને મોટા પંડિત થયા. અને વિરમગામની અંદર આવ્યા. વિરમગામમાં આવ્યા એટલે સમાચાર મળ્યા કે પશ્ચિમ પાંચાળ પ્રદેશની અંદર ગઢડા નામના શહેરમાં કાઠિયાવાડની અંદર એ સ્વામિનારાયણ નામે કરીને કોઈ ભગવાન છે અને એ પ્રગટ થયા છે. એટલે દુર્લભરામે કામેશ્વરને કીધું કે આ કળીકાળની અંદર સાક્ષાત ભગવાન હોય નહીં. એમાં આ તો પંડિતભાઈ ભણેલા. આપણે ત્યાં કહેવત છે ને કે અભણને સમજાવવો હારો, ભણેલાને સમજાવવો હારો નહીં. અભણને ગળે જલ્દી ઉતરી જાય, ભણેલાને જલ્દી ગળે ન ઉતરે. એ તો તર્ક વિતર્ક કરે ને. એમાં આ તો પંડિતો બનારસની અંદર એને અભ્યાસ કરેલો. એટલે દુર્લભરામ કે કામેશ્વર તું માન કે ન માન, આ કળયુગની અંદર પ્રગટ ભગવાન ન હોય. આપણે 2 પારખું કરવા માટે જઈએ કે હાલ. બંને વિચાર કર્યો, સંકલ્પ કર્યો. અને એમાં થોડા દુર્લભરામ પંડિતના તોરમાં છે જ મનની અંદર એ જે વિચારો હતા એ કામેશ્વરને કીધા કે આપણે 12 વર્ષ સુધી બનારસની અંદર અભ્યાસ કર્યો અને આ ભગવાન તરીકે કહેવાય છે. ભગવાનને આપણે હઠાવીએ નહીં, હરાવીએ નહીં તો આપણી આ વિદ્યા શું કામની કે 12 વર્ષ અભ્યાસ કર્યો. હાલ કે
બંને જણા આવ્યા. તે ચાલતા ચાલતા એ પહેલા અમરેલીની અંદર તુલસી રામ દવે કરી અને કોઈ એક એના સંબંધી હશે એને ત્યાં પહેલા ગયા. તુલસીભાઈ દવેને મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા ને રોકાણા. પછી ત્યાંથી વિરમગામ જવા માટે નીકળ્યા ને એમાં વળતા અહીં ગઢડા આવવાનો નિર્ણય કર્યો ને એમાં ઉન્મત્ત ગંગાના કિનારે આવ્યા. બંને જણાએ જોયું તો બંને જણાને એ ઘેલા નદીની અંદર કેટલાય સંતો અને કેટલાય ભક્તોને સ્નાન કરતા જોયા. ભગવાનને ન જોયા, ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તોને જોયા. એટલે દુર્લભરામ કે આમાં ભગવાન કોને ગણવા? આમાં કોઈ ભગવાન હોય એવું લાગતું નથી. એટલે કામેશ્વરે કીધું આટલા બધા માણસો છે, આપણે એને હટાવવા માટે આવ્યા છીએ તો કદાચ એવું બને આપણું અપમાન થાય, તો આપણે એક સંકલ્પ કરીએ. દુર્લભરામ કે ભગવાનને અંતર્યામી કીધા છે. ભગવાનનો એક ભગવાનપણાનો મોટો ગુણ છે, અંતર્યામી છે. એ ભગવાનને જો ભગવાન ખરેખર પ્રગટ ભગવાન હોય તો આપણા બેયના સંકલ્પો પૂરા કરે, અને જો આપણા સંકલ્પો પૂરા ન થાય તો આપણે એવું જગ જાહેર કરીશું કે આ તો છળ અને કપટ છે, કઈ ભગવાન છે નહીં. એમાં દુર્લભરામે એવો સંકલ્પ કર્યો કે જો ભગવાન હોય તો આપણે જાય. એટલે આપણને બે વિદ્વાન છીએ આપણે, એટલે કે ગાલીચો પાથરીને આપણને એની ઉપર બેહારે અને આપણે જે વિદ્યા ભણ્યા છીએ એ વિદ્યા જે ભણ્યા હોય એ બધું કહી દેખાડે. અને આપણે બ્રાહ્મણો છીએ એટલે પાક્કા સીધા આપણને આપે તો ભગવાન હાચા. પેલા કામેશ્વર ભગતે એવો સંકલ્પ કર્યો કે હું એવો સંકલ્પ કરું છું કે ભગવાન વિષ્ણુને જો ભગવાન હોય તો એ ભૃગુ લાંછન એના મને દર્શન કરાવે તો ભગવાન હાચા. ભૃગુ લાંછન એટલે ભૃગુ ઋષિએ શાસ્ત્રોની અંદર એક કથા આવે છે. ભૃગુ ઋષિએ ભગવાન નારાયણને છાતીની અંદર પાટું માર્યું હતું, લાત મારી. કથા તો એવી છે, અદભુત છે કે સરસ્વતી નદીના કિનારે બધા ઋષિ મુનિઓ ભેગા થયા. એ બધા ભેગા થયા અને સંકલ્પ કર્યો કે આપણે અહીંયા યજ્ઞ કરવો છે. યજ્ઞ કરવાનું આયોજન થયું. એમાં નક્કી એવું થયું કે હવે છેવટે એ લોકો મૂંઝાણા કે યજ્ઞ આપણે કરીએ છીએ પણ યજ્ઞ આપણે કયા દેવને અર્પણ કરીશું. નિર્ણય એવો થયો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણમાંથી કયા દેવને અર્પણ કરીશું ફળ. એટલે બધા ઋષિ મુનિઓ ભેગા થયા હતા અને સંસ્કૃતમાં એક કહેવત છે, તુંડે તુંડે મતિર ભિન્ના. એ માથા માથા એ વિચારો જુદા જુદા હોય એટલે કોઈ એક નિર્ણય ન થયો કે આ દેવને આપણે ફળ અર્પણ કરવું. કોઈએ કીધું બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે એટલે બ્રહ્માજી શ્રેષ્ઠ છે. કોઈ કીધું નહીં, બ્રહ્માજી શ્રેષ્ઠ નથી, ભગવાન વિષ્ણુ આ ત્રણેય લોકનું પાલન કરે છે એટલે ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ છે. તો કોઈ ભગવાન શંકરની અંદર જેની શ્રદ્ધા હતી એને એવું કીધું કે નહીં નહીં, ભગવાન શંકર શ્રેષ્ઠ છે. નિર્ણય ન કરી શક્યા. છેવટે એવો નિર્ણય કર્યો કે ત્રણેય દેવોની પરીક્ષા કરીએ અને પરીક્ષા એવી કરીએ કે જેમાં જેની ક્ષમા મોટી, જેની પાસે ક્ષમા નામનું જે હથિયાર એ હોય એ ભગવાન, એ દેવ મોટા. પણ પરીક્ષા કરવા કોને મોકલવા? એમાં ભૃગુ નામના ઋષિ, સપ્તર્ષિઓની અંદર સ્થાન પામેલા ભૃગુ ઋષિ, બધા ઋષિ મુનિએ નિર્ણય કર્યો. બ્રહ્માજીના માનસ દીકરા
બ્રહ્માજીના જે 9 માનસ દીકરાઓ એ પૈકીના ભૃગુ ઋષિ બ્રહ્માજીના માનસ દીકરા સપ્ત ઋષિની અંદર સ્થાન પામેલા. અને ભગવાનનો જે આવેશ અવતાર કહેવાય એટલે કે પરશુરામ જે ભગવાન કહેવાય ને એ પરશુરામના પરદાદા. ભૃગુ ઋષિ એટલે પરશુરામના પરદાદા. શાસ્ત્રોની અંદર કથા તો પરશુરામની બહુ સરસ લખાણેલી છે. ભૃગુ ઋષિના દીકરા હતા રુચિક નામના ઋષિ, અને રુચિક નામના ઋષિના પોતાના દીકરા ગાધી રાજાના દીકરી સત્યવતી, એ સત્યવતી નામની કુમારી સાથે રુચિક મુનિનું લગ્ન થયું. એ લગ્ન થયા પછી બંને દંપતી ભૃગુ ઋષિને પગે લાગવા માટે આવ્યા. એટલે ભૃગુ ઋષિએ આશીર્વાદ આપ્યા. આપતા આપતા સત્યવતીને કીધું કે બેટા તારી શું ઈચ્છા છે, જે હોય ઈચ્છા હોય એ માંગ, વરદાન માંગ. એટલે સત્યવતીએ પોતાને ભાઈ નહોતો એટલે એને માંગ્યું કે જો તમે રાજી થયા હો, મને વરદાન આપવા માંગતા હો તો એક કામ કરો, મારી માતાને પુત્ર થાય એવું વરદાન આપો. ભૃગુ ઋષિ કે બહુ સારું, પણ પોતાની પુત્ર વધુ હતી ને, એટલે ભૃગુ ઋષિએ 2 ચરુ લીધા. ખીરના પ્રસાદીના જે ચરુ હશે એમાં ભરેલું છે, 2 ચરુ લીધા અને સત્યવતીને 2 ચરુ આપ્યા. એક ચરુ આપતા આપતા કીધું જે કે તારી માતાને કહેજે ઋતુ સ્નાન કર્યા પછી, ઋતુ ધર્મનો ધર્મ સ્વીકાર્યા પછી એ પીપળાનું એક વૃક્ષ હોય ને એને આલિંગન કરે, અને ત્યાર પછી ભૃગુ ઋષિ એક ચરુ આપ્યો, આમાંથી આ પ્રસાદી ગ્રહણ કરે એટલે દીકરો થશે. અને તું આ જે પ્રસાદી છે એ તારા ધર્મમાંથી તું પૂર્ણ થા, ઋતુ ધર્મમાંથી. અને ઋતુ સ્નાન કર્યા પછી ગુલેર નામનું એક વૃક્ષ આવે છે, ઔષધિ વૃક્ષ છે ગુલેર, એને તું આલિંગન કરી અને આ પ્રસાદી ગ્રહણ કરજે એટલે ભગવાન તને પણ દીકરો આપશે. સત્યવતી કીધું બહુ સારું, પોતાની માતાને વાત કરી. ભગવાનને કરવું, એની માતાને કુબુદ્ધિ સૂજી. એટલે ભૃગુ ઋષિએ વાત કરી હતી, જોજો 2 પાત્ર 2 ના જુદા જુદા છે, અદલા બદલી ન થઈ જાય, ધ્યાન રાખજે. સત્યવતીએ કીધું બહુ સારું. એટલે એની માને એને જઈને વાત કરી. રાત્રિના સમયે ખબર ન પડે એમ એની માતાએ પેલા 2 ચરુ હતા એ 2 ચરુ બદલાવી લીધા. દીકરીનો હતો એ પોતે લઈ લીધો, પોતાનો હતો એ દીકરીની જગ્યાએ મૂકી દીધો, અને 2 પ્રસાદી ગ્રહણ કરી લીધી. ભૃગુ ઋષિએ કીધું તું એ પ્રમાણે. કથા એવું કહે છે, યોગ બળે વડે કરી અને ભૃગુ ઋષિને ખબર પડી એટલે આ પ્રસાદી તો અલગ અલગ 2 સત્યવતીની માએ ચરુ બદલી નાખ્યા. સત્યવતીને કીધું કે તારી માતાએ છળ કપટ કરી અને ચરુ બદલી નાખ્યા છે, એટલે તે જે પ્રસાદી ગ્રહણ કરી છે, તું તારી કુખે જન્મ તો દીકરાનો થશે, બ્રાહ્મણનો દીકરો જ જન્મશે, પણ ક્ષત્રિયના ગુણ ધર્મો હોય ને એવો દીકરો જન્મશે. તારી માતાને કુખે ક્ષત્રિયનો દીકરો જ જન્મશે, પણ એની કુખે બ્રાહ્મણના ધર્મો પાલન કરે ને એવો દીકરો જન્મ થશે. સત્યવતીને ખબર પડી એટલે હાથ જોડ્યા કે પિતાજી, હવે તો પિતાજી જ ને સસુર થયા, એટલે કીધું ક્ષમા કરો, મને આમાંથી એક કામ કરો, તમે મારો છોકરો જે થાય ને એ બ્રાહ્મણપણાને પામે, એ ધર્મો પાલન કરે, એ મારો પૌત્ર જે છે ને એ ક્ષત્રિયપણાના ધર્મો પાલન કરે ને એવું મને કઈ કરી દો. મારો દીકરો થાય ને મારી કુખે એ તો બ્રાહ્મણપણાના ધર્મો ધારણ કરે એવો આશીર્વાદ આપો. એ ભૃગુ ઋષિએ આશીર્વાદ આપ્યા અને સત્યવતીની કુખે દીકરાનો જન્મ થયો. એનું નામ જમદગ્નિ ઋષિ, જમદગ્નિ ઋષિ. અને સત્યવતીએ માંગ્યું હતું કે મારો પૌત્ર એ ક્ષત્રિયપણાના ધર્મો પાલન કરે, એટલે એ પોતે બીજું કોઈ નહીં, જમદગ્નિ અને રેણુકાના દીકરા પરશુરામ ભગવાન. પોતે હતા બ્રાહ્મણ પણ હથિયાર ધારણ રાખતા,
અત્યારે ધારણ કરતા કારણ કે પેલી પ્રસાદી અદલા બદલી થઈ ગઈ હતી ને, અને સત્યવતીની માએ એની કુખે એક દીકરાનો જન્મ થયો. એનું નામ શાસ્ત્રો વિશ્વામિત્ર કહે છે. ક્ષત્રિય હતા, પણ ભૃગુ ઋષિનો પ્રસાદીનો એટલો બધો પ્રભાવ હતો કે ક્ષત્રિય કુળમાં જન્મા પણ બ્રાહ્મણપણાના ધર્મોનું પાલન કરશે. એટલે એ વિશ્વામિત્ર મુનિ એ તપશ્ચર્યા કરી અને પોતે બ્રહ્મત્વ મેળવ્યું, અને બ્રહ્મત્વ મેળવી અને પછી પોતે બ્રાહ્મણ કહેવાના, ઋષિ કહેવાના. એ ભૃગુ ઋષિ એવો સંકલ્પ થયો, બહુ મોટી હસ્તી, ત્રિદેવોની પરીક્ષા લેવા જવાની. પરીક્ષા કોણ લે એમાં બધા ઋષિઓએ નક્કી કર્યું, નિર્ણય કર્યો. ભૃગુ ઋષિને કીધું અને ભૃગુ ઋષિ ગયા. પેલા સતથી પેલા બ્રહ્મલોકની અંદર ગયા. બ્રહ્મલોકની અંદર બ્રહ્માજીને નમસ્કાર કર્યા વગર બાજુમાં બેહી ગયા. બ્રહ્માજીએ જોયું, એકદમ ક્રોધ આવ્યો કે મારો દીકરો, પગે લાગ્યા વગર અને સીધો બેસી ગયો. કઈ જાણતો જોતો કઈ છે નહીં, હું છે કઈ નહીં. ક્રોધ આવ્યો. પણ બ્રહ્માજીએ જયારે મુખાકૃતિ ફરી ગઈ, ભૃગુ ઋષિને ખબર પડી પિતાજીની મુખાકૃતિ ફરી, એ તો પરીક્ષા લેવા માટે આવ્યા હતા. ક્રોધ આવ્યો તો કઈ વાંધો નહીં. બ્રહ્માજીને એમ થયું શ્રાપ આપવું, પણ એમ થયું ગમે એમ તો છે તો મારો દીકરો ને, એટલે થોડાક શાંત પડી ગયા. ભૃગુ ઋષિ ત્યાંથી આવ્યા કૈલાસની અંદર. કૈલાસની અંદર જે આવ્યા ને, ભગવાન શંકરે જોયું, સતીની સાથે બિરાજતા હતા. ભગવાને જોયું એટલે ભગવાન એકદમ ઉભા થયા. શંકર ભગવાન ઉભા થઈને કીધું, પધારો પધારો ઋષિ, પધારો ભૃગુ ઋષિ, એમ કહી અને ભગવાન સામે ગયા અને બે હાથ ભગવાને પોળા કર્યા કે હું ભૃગુ ઋષિને બથમાં લઈ અને મળું, આલિંગન આપું. એવા હાથ જ્યાં પોળા કર્યા તો ભૃગુ ઋષિએ કીધું, નહીં નહીં, હું તમને આલિંગનમાં ન આવું, હું તમને આલિંગન ન કરું. તમે તો મોટા મોટા દૈત્યોને એવા એવા વરદાનો આપ્યા છે કે ત્રિલોકીને હાહાકાર મચાવે એવા તમે છો, અને તમે તો આ શરીરે એ સ્મશાનની ભસ્મ છોડો છો. માટે હું તમને આલિંગન કરું તો એ સ્મશાનની ભૂમિ એ રાખ ભસ્મ હું શરીરે નથી અડાડતો. ભગવાન શંકરને ક્રોધ આવ્યો. પોતાનું ત્રિશૂળ હતું એ લઈ અને જ્યાં મારવા જાય તો સતી વચ્ચે આવ્યા. સતીએ રોક્યા, ક્ષમા ક્ષમા પ્રભુ ક્ષમા. હવે ત્યાંથી ભૃગુ ઋષિ આવ્યા વૈકુંઠ લોકની અંદર. ભગવાન પોતે સુતાતા, માં લક્ષ્મીજી ભગવાનની ચરણ ચંપી કરી રહ્યા હતા. આવ્યા, ભગવાને કઈ જોયું નહીં, આગતા સ્વાગતા તો ઋષિ મુનિની કરી નહીં. એટલે ઋષિને એમ થયું કે આને ભગવાન કહેવાય છે, વિષ્ણુ કહેવાય છે. એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં, ક્રોધમાં ને ક્રોધમાં, પરીક્ષા માટે જ આવ્યા હતા ને તો. એટલે ભગવાન વિષ્ણુની છાતીની અંદર જોરથી લાત મારી, પાટું માર્યું. પાટું માર્યું એટલે ભગવાન એકદમ ઉભા થઈ ગયા. ઉભા થઈને ભગવાને ભૃગુ ઋષિનો પગ એ હતો જે પાટું માર્યું હતું ને, એ પગ ભગવાનને પકડ્યો અને હાથ ફેરવવા માંડ્યા. પધારો પધારો ઋષિ, તમને આ ચરણમાં વાગ્યું તો નથી ને? મારી છાતી થોડીક કઠોર છે એટલે વાગ્યું તો નથી ને? લાવો હું છોડી દઉં. ભૃગુ ઋષિના આંખમાંથી અશ્રુઓ વહ્યા. અશ્રુઓ વહ્યા અને એમ થયું, ઘરે રે આ જ ભગવાન છે, આ જ સાચા છે. આની ક્ષમા કેટલી, મેં લાત મારી તોય આને. પછી તો એવું કહેવાય છે કે માં લક્ષ્મીજી ચરણ ચંપી કરી રહ્યા હતા એટલે લક્ષ્મીજીને સારું ન લાગ્યું. એટલે લક્ષ્મીજીએ દુખી થઈ અને ભૃગુ ઋષિને શ્રાપ આપ્યો કે તમે ભગવાનના વક્ષસ્થળની અંદર એટલે છાતીની અંદર તમે પાટું માર્યું, એ ભગવાનને નથી વાગ્યું. છાતીની અંદર તો હું બિરાજું છું, હું રહું છું ભગવાનના છાતીની અંદર, મને વાગ્યું. એટલે મારો શ્રાપ છે કે બ્રાહ્મણ કુળની અંદર જન્મ છે ને એના ઘરે હું કોઈ દિવસ નહીં રહું. એ બ્રાહ્મણો નિર્ધન જશે, લક્ષ્મીથી કંગાળ હશે. ભૃગુ ઋષિએ સામે શ્રાપ આપ્યો કે તમે લક્ષ્મીજી શ્રાપ આપો છો તો હું એવો શ્રાપ આપું છું કે હું એવું પુસ્તક છાપીશ ને કે તમારે બ્રાહ્મણોના ચરણ કમળની અંદર આળોટવું પડશે. અને પછી તો ભૃગુ ઋષિએ ભૃગુ સંહિતા નામની જ્યોતિષનું પુસ્તક એ
ભૃગુ સંહિતા ભૃગુ ઋષિએ લખ્યું અને બ્રાહ્મણો જ્યોતિષી જે કહેવાય ને એ જાણે અને જ્યોતિષ જે જાણતા હોય એની પાસે જોતે હવે તો ભગવાનની દયા છે, વર્ષો પછી શ્રાપ થોડો થોડો ઘસારે પડતો જાય, ઘસાઈ જાય, એટલે પેલાની જેમ બ્રાહ્મણો હવે કંગાળ નથી. ભગવાનની પોતાના કર્મોને આધારે પછી કોઈ કદાચ હોય એ વાત જુદી છે. એટલે ભગવાન નારાયણના છાતીની અંદર જે પાટું મારેલું એ પાટું એટલે કામેશ્વરે સંકલ્પ કર્યો કે એ ભૃગુ લાંછનના મને જો દર્શન કરાવે તો ભગવાન સાચો. બંને જણા આવ્યા, દુર્લભરામ અને કામેશ્વર આવ્યા. એટલે ભગવાને સભાની અંદર કીધું, હે ભક્તો, રસ્તો કરી આપો. આપણી સભાની અંદર મોટા વિદ્વાન બ્રાહ્મણો આવે છે, 12 વર્ષ સુધી કાશીની અંદર અભ્યાસ કરી અને આ વિરમગામના દુર્લભરામ અને કામેશ્વર આવે. પધારો પધારો પધારો, આવો. મહારાજે કીધું, એ ગાલીચો લાવો, ગાલીચો પાથરો. આ પવિત્ર બ્રાહ્મણો વિદ્વાન છે, પાથરીને બેહારો. ગાલીચો પાથરીને બેહાર્યા. અને મહારાજ દુર્લભરામ સામે જોઈને કહે, દુર્લભરામ, તમે તો અમરેલી થી આવ્યા, કા તુલસી દવે ને મળી નહીં. દુર્લભરામ ને એમ થયું, મનની જાણી ગયા હો, કીધું નથી, ગાલીચો પથરાયો. હજી તો બધા સંકલ્પો પૂરા થાય તો ભગવાન સાચો. અરે ભક્તો, આ દુર્લભરામ એટલું ભણ્યા છે. દુર્લભરામ સામુ જોઈને મહારાજ કે, દુર્લભરામ, તમે તો 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો કાશીની અંદર, તમે કામેશ્વરે, કા તમે તો કૌમુદી ભણ્યા છો અને એની 3 ટીકા પણ ભણ્યા છો, બરોબર ને? દુર્લભરામ એમ થયું, ના ભગવાન સાચો. દાદા ખાચર સામે જોઈને મહારાજ કહે, દાદા, આવા પવિત્ર બ્રાહ્મણો, વિદ્વાન બ્રાહ્મણો આપણને ક્યાંથી મળે? લાવો, પાકા સીધા લાવો. એક સંકલ્પ હતો કે પાકા સીધા આપે તો ભગવાન સાચો. પાકા સીધા લાવો એટલે પાકા સીધા આપ્યા. અને દુર્લભરામના સંકલ્પો પૂરા થયા. કામેશ્વરને હવે એમ થઈ ગયું, અડધો સંકલ્પ પૂર્ણ થઈ ગયો, આ ભગવાન છે, પણ હજી મને ભૃગુ લાંછન બતાવે ને તો ભગવાન સાચો. ભગવાને એ લીલા કલરની કિનખાબની ડગલી પહેરી હતી ને એની કહું છોડી અને ભગવાન કામેશ્વરને એમ કહે છે, છાતી બતાવતા બતાવતા, એ કામેશ્વર, તમે અહીં ઉભા થાવ, જોવો ને, અમે નાનપણમાં અમને છાતીમાં કઈક વાગ્યું હતું ને એ અત્યારે અમને બળતરા થાય છે, શું છે જોવો તો. એમ કરીને ભગવાને છાતીમાં ભૃગુ લાંછન જે હતું, ભૃગુ ઋષિના લાતની છાપ, એના દર્શન કરાવ્યા. ત્યારે બંને જણા ભગવાનના એ ચરણોની અંદર પડી અને ભગવાનને કીધું, પ્રભુ, તમે અંતર્યામી છો. અધમ ઉદાહરણ, હે, તમે સાક્ષાત ભગવાન છો. બેના સંકલ્પો ભગવાને પૂરા કર્યા. એવા અતિ દયાળુ અનંત કોટી બ્રહ્માંડના આધાર ભગવાન એ આ કળીકાળની અંદર પ્રગટ થઈ અને ભગવાનના ભક્તોના ગમે તે પ્રકારના સંકલ્પો હોય ને એ સંકલ્પો પૂરા કરે અને ભગવાન માત્ર ને માત્ર પોતાના જીવમાં જોડવા માટે એને અક્ષરધામ આપવા માટે ભગવાન આવા સંકલ્પો પૂરા કરે. ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો યોગ ન થયો હોય અને એ સંકલ્પો લઈને આવે ને એટલે ભગવાન પૂરા કરે. વળી પાછી આગળની જે કથાઓ છે ને એ કથાઓ આપણે બપોર પછી 5 વાગે લઈશું. અત્યારે આપણને 10 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 10:10 થઈ છે. હું સભાપતિ એટલે કે હરિદર્શન સ્વામીને વિનંતી કરું, આગળનો જે કાર્યક્રમ હશે એ હરિદર્શન સ્વામી આપણને અહીંયા આગળ જણાવશે. આવો ભગવાનના મંગલમય નામ જય ઘોષની સાથે આપણી આ પવિત્ર શ્રાવણ મહિનાની જે કથાઓ એ કથાના પ્રથમ સત્રને આપણે ભગવાનના જય ઘોષ સાથે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી વિઘ્ન વિનાયક દેવની, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. એને મને માયા લગાડી રે, ગોપીનાથ દેવ ગઢપુર નવનાથ માર ગોપીનાથ દેવ છે. એને મને માયા લગાડી રે,
મને તો કેમાં વિસાર મારવાલા મને તો કેમાં વિસાર મારવાલા હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ગાવો રે સ્વામી
मारे होम के
ગણપતિ હંકારે મેઘ પારે રજ ઉતારે ગિરધારી જય રમન રાધા મેત્ર માદારન બાદા છે હરિ રજર હરન બાદા છે હરિ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
હિતમ સદા, એનું ચિંતન, એનું હિત થાય એવું ચિંતન કરવું, એનું ભૂંડું થાય એવો સંકલ્પ ના કરવો. તમને મનમાં ગુસ્સો આવ્યો તો અમારા સાધુને ક્રોધ શોભે નહીં. ત્રિવિધમ નરકસ્યદમ દ્વારમાત્મના કામ ક્રોધ લોભ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે. એટલે તમે અમારા સાધુપણાના લાયક નથી. મહારાજે સાધુ દીક્ષા એમની લઈ લીધી, લ્યો. એટલે આપણે છે ને એ જ પરંપરાના આપણે સાધુઓ છીએ, એ જ પરંપરાના આપણે હરિભક્તો છીએ. આપણા હરિભક્તોએ બહુ સહન કર્યું છે, ગામડાઓમાં, શહેરોમાં, કુટુંબોમાં, પરિવારોમાં, સમાજમાં, બધે. પણ કલ્યાણના દાતા ભગવાન છે. આપણે નિષ્કપટ ભાવે, નિર્દંભ ભાવે આ ભગવાનનું ભજન કરવું, આ ભગવાનની થાય એટલી સેવા કરવી. તુલસીદળ ભગવાનને ચડાવવામાં આવે છે. સવારના શણગાર આરતીથી લઈને સાંજની સંધ્યા આરતી સુધી પવિત્ર ભૂદેવો દ્વારા ભગવાનના શ્રી ચરણમાં તુલસી અર્પણ કરવામાં આવે છે. એ લક્ષ્મીવાડીમાં આપણે તુલસી વાવ્યા છે. અહીંયા જે હરિભક્તો, બહેનો ભક્તો આવ્યા છે, માંડવધારના કે ઉગામેડીના કે હડતાળાના કે આજુબાજુના ગામોના બહેનો, અને જ્યારે સમય મળે ત્યારે અડધો કલાક તુલસી દળ તોડવાની સેવા કરજો. પાંદડે પાંદડે ભગવાનનું નામ લેજો. તુલસી તોડવાનો મંત્ર છે, એ મંત્ર તમને ન આવડે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જે ભૂદેવ તુલસી દળ ભગવાનને ચડાવે છે ને એટલું જ તમને પુણ્ય થાય. જો તમે ભગવાનનું નામ લેતા લેતા, આ પવિત્ર શ્રાવણ મહિનો છે, આપણા પુણ્યનો ભાર નહીં. ભગવાન ગોપીનાથજી મહારાજને અર્થે તમે તુલસી ચૂંટો ને એ બહુ મોટું પુણ્ય છે. એટલે અડધો કલાક સેવા કરવા આવજો. આ શ્રાવણ મહિનામાં 1 મહિનો આ પ્રોગ્રામ છે. 5 દિવસ તો ગયા, 25 દિવસ છે. વારા કરજો. અને વાહનની વ્યવસ્થા જે તે ગામના કોઠારીઓ કરી દે. ડુંગરભાઈ છે, ઉગામેડીના કોઠારી, માંડોદરના કોઠારી છે, વલ્લભ ભગત. એટલે આ કોઠારીઓને સજા કરવી પડે ને પેલા તો. હે, સેવામાં છે ભાઈ, તો રાવા દો. સેવામાં છે એટલે કોઠારીઓ વ્યવસ્થા કરે. બીજું કે સવારથી સાંજ સુધી અહીંયા અક્ષરવડીએ ભગવાન જ્યાં રહેતા હતા ત્યાં બીજ મંત્રનો હોમ થાય છે. કોઈને 5 મિનિટ 15 મિનિટ, અડધો કલાક સમય હોય તો ત્યાં પણ બેસજો. બહુ મોટું પુણ્ય છે. તમારા પિતૃઓને યાદ કરીને તમે ચોખા કે એ ચડાવો ને તોય પુણ્યનો પાર નથી. દરબારગઢમાં ધૂન થાય છે, કથા વાર્તા થાય છે. અરે ભગવાનના ઈંડોળા છે, નીચે છે ચોકમાં, અને ઉપર મંદિર ઉપર છે. આ બધું જો છેલ્લા શ્વાસે યાદ આવે ને તોય બેડો પાર થઈ ગયો. અંતે યામતી ભાગતી. એટલે ભગવાનનું ભજન કરજો. અને મોસમ છે, હું બી સમજુ છું, એટલે અમે કોઈ ગામડામાં આગ્રહ કર્યો નથી. જેને ફુરસદ હોય એ બધા પ્રતિનિધિ રૂપે આવો તોય તમારું સારું થાય અને તોય કલ્યાણ થાય. એ પ્રમાણે આજે તો ઘણા બધા ગામના હરિભક્તો આવ્યા છે. બધાના નામ નથી લેતો, સમયનો અભાવ છે. પણ 3:30 વાગે પાછી અહીં ધૂન ચાલુ થશે. 4:30 અને 5, 1.5 કલાક. 5 વાગે કથા વાર્તા થશે. 5 થી 6, 6 વાગે તમે છૂટા. અત્યારે ઠાકોર જમાડજો, 12 થી 3 આરામ કરજો. ઉતારા તમને અહીં કોઠારમાંથી વિનુભાઈ ઉતારા દેજો અને હારા દેજો, મોટા રૂમમાં દેજો. એટલે ઠાકોર જમાડી લાડવા બાડવા ધરાવી સુઈ જજો ને 3:30 પાછા આવજો. અને પાછું આ ધૂનની રમઝટ પાછી આપણે અહીંયા બોલાવવાની છે. સહજાનંદ સ્વામી મહારાજ.